તો આજે અમે બનાવવાના છે પનીરનું શાક. તો પનીરના શાકમાં પહેલાં તો આવી વસ્તુ શું જોઈશે એ હું તમને વિડીયોમાં દેખાડું જ છું. એવી રીતે જો આટલું કટિંગ થઈ ગયું છે અને આટલો કચરો નીકળ્યો છે. એ કચરોને આ બાજુ ઘા કરીને પછી ચૂલો જાગવીશું અને ચૂલો જાગવીને પછી એ બધું કરી નાખશું. હાલે તો આટલું બધું મસ્ત પડ્યું છે અમારા તો. હાલો તમને દેખાડતો જ રહે. ફૂલ વ્લોગ અમારી યુટ્યુબ ચેનલમાં મિત વ્લોગમાં આવી જશે, તો કૃપયા કરીને એ આખો વિડીયો અમારે જોઈ લીજો. અને આ જો મને લાગતું નથી ચૂલો સળગ છે, કારણ કે જો પવન જ એટલો છે. આમ આખો આ લીમડો હલવા માંડ્યો, મેં કીધું માથે ન પડે તો સારી વાત છે. હાલો તમને આ વિડીયોમાં ફૂલ બના જ રહેજો. અને આ જો આટલો ચૂલો હવે હળગાવવાનો છે. તો સામે જુઓ પનીરનું કટિંગ થઈ ગયું છે અને થોડોક અવાજને ઇગ્નોર કરજો, કારણ કે પહેલાં મેં ઉતારેલું હતું એટલે. તો જો આગળ પ્રોસેસ. તો ગાઈસ સૌથી પહેલાં તો તેલને ગરમ થવા દેવાનું. આ તો થોડોક આગળ વિડીયો છે તો એને ઇગ્નોર કરજો. અને તેલ ગરમ થયા બાદ બાદિયા ને તમારે જે કાંઈ મસાલા હોય તે નાખી દેવાના. પછી આવી રીતે ડુંગળી બધી નાખી દેવાની. આ જો આવી રીતે હું તમને દેખાડું. આ જો ડીશ લઈ લીધી મેં અને બધી એકારે નાખવાની છે. હાલો ડુંગળી નાખી દીધી અને આવી રીતે જો ખાયા રાખશે, ઉકળશે અને બસ આવી 5 થી 6 મિનિટ આમનામ ઉકળવા દેવાનું, હલાયા રાખવાનું. બાળ મસ્ત થાય છે અને આ લીમડો તો એટલો હલે છે ને કે મને એમ થાય છે કે માથે ના પાડી જાય. જો હવે ડુંગળી થઈ ગઈ છે, હવે આપણે પનીર નાખીશું. નાખો ભાઈ પનીર. આના ડુંગળી સડવા તને વે કીજે. અરે ડુંગળી હારવાડે એમ સડે પનીર. હાલ નાખ દે. નાખ દો. ડુંગળી તે સડવા દેવાની. એમને હારવાડી ડુંગળી સડશે તોય. બધું ખેરી વાળે ને. હા લે. ગાવ છે તો દેખો દસ નાખો સાચી ને. આની કરતા પીણાનું બનાવે આમાં ફોડા જ ન કરે. આ તમે બે બહુ કહેતા હતા નથી મારા ચાવાનું. હું બોલ્યો નથી, રાહુલભાઈ બોલતા હતા. મારી ઉપર બધું નાખી. અને રાહુલે પીણાનું કીધું ને. પીણાનું હું પનીરનું કોક બોલ્યો હતું. એક વાર બોલ્યો કે બોલ્યું નહીં. રાહુલભાઈ તમે 10 વાર મનાવતા. પનીરનું અનિલ કાર ના મળે છે ને આમ દુકાને ઊભી રાખે તો નથી જ બનાવવું. તમે કહેતા હતા તું આવ્યો નકર તો વ્યાજ જાત. દુકાને બેઠે રે મારા બેઠા બે આટલો રાખો ને ગયું બધું ઉડીને આવે. બા નાખી દો હાલો. મરસું તો પલાય ભાઈ. મરસું પલાય અંદર ની બંદર પલાય ને પણ બાળે ઓલાઈ ગઈ. ક્યાં ઓલા ભડકો થાય કે ઓલાય માય ભડકો જ લાગતું જ નથી. હાલો દોસ્તો હવે ટમેટા નાખ્યા છે. હવે આને લગભગ મિનિમમ 5 મિનિટ હવે મસ્ત ચડવા દઈશું. પછી હવે આવશે મરસું. તો હવે આ ભાઈ પલાળે છે. તમારો વિડીયો નથી કહેતો ભાઈ. બસ આ થઈ ગયું એટલું. હાલો 5 મિનિટ પછી મરસું આવે પછી તમને દેખાડું. હાલો જો મિત્રો આ જો હવે ટમેટા નાખી દીધા છે. આને પછી હવે મરસું આવશે. 5 મિનિટ પછી આને ચડવા દેવાય. જુઓ આવી રીતે બનાવવાનું હોય દેશી. પાંચ મિનિટ ચડાઈ જાય પછી હું તમને દેખાડું કે કેવી રીતે પછી કરવું. જો મિત્રો હવે આમાં જો 5 મિનિટ ફ્રાય થઈ જાય પછી આપણે મરચું નાખવાનું છે. પણ આ ધુવાડો એટલો થાય છે ને તો હવે 2 મિનિટ વધારે ચડવા દેવાનું. કારણ કે જુઓ ધુવાડો થાય ને એટલે સાકર્યું ને સાવ નોર્મલ તરીકે વધારે કરવું પડે. થોડુંક તમે હલાવ્યા રાખજો ભાઈ. રેડી. હવે મરચું અને જે ઓલું તમે મસાલો લો ને પનીરનો એ બધું હારે જ પલાળી દેવાનું. નોખું કાંઈ કરવાનું જ નહીં. રેડી. આવી રીતે શાક બનાવો એટલે તમને સ્વાદિષ્ટ ન બને તો પૈસા પાછા. જો ગાઈસ
બન્યું છે ને તગડું. હવે હાલો ખાઈ લેવી સાના મુના. હા કઈ બેન સો પણ પાણી જેવું આ લાગે. મસ્ત હો. આવી રીતે બનાવો તો બહુ મજા આવશે. જો ગાઈસ એકવાર તમે આ દેશી રીતે સોળીને જોજો, મજા આવશે ખાવાની. જો આમ લઈને મસ્ત હો. તો આવી રીતે ખાઓ અને મોજ કરો. આવી દેશી રીતે તમે એકવાર સોળીને જોજો અને ખાઈને જોજો કેવી મજા આવે છે. આ જો એક કોળિયો લઈને તમને દેખાડું. એટલો કોળિયો લેવાય બે. હવે આને તો બહુ મજા આવે. આવી રીતે એકવાર તમે શાખીને તો જોજો, આમ મોજ જ આવી જાય તમને. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગલો વિડીયો કોણ સા લાવું આપ કમેન્ટમાં જરૂર બતાવજો.